એક યુવાન પોતાના અત્યંત ઘરડા પિતા સાથે રેસ્ટોરન્ટમાં જમવા જાય છે. બંને સામસામે બેસીને જમતા હોય છે. અચાનક વૃદ્ધ વ્યક્તિના હાથમાંથી દાળનો વાટકો પડી જાય છે અને તેનું પેન્ટ અને શર્ટ દાળવાળું થઈ જાય છે. રેસ્ટોરન્ટમાં બેઠેલા અન્ય ગ્રાહકોના મોઢા બગડે છે, પણ પિતા પુત્ર શાંતિથી પોતાનું જમવાનું પૂરું કરે છે. જમ્યા પછી પુત્ર પિતાને વોશ બેસિનમાં લઈ જાય છે, હાથ ધોવડાવે છે, તેના શર્ટ અને પેન્ટને સાફ કરી આપે છે. ગ્રાહકો ડોક તાણીને આ ક્રિયા થતી જોઈ રહ્યા હોય છે. પુત્ર કાઉન્ટર પર બિલ ચૂકતે કરી પિતાનો હાથ પકડી બહાર જતો હોય છે. ત્યાં તેના પિતા જરા મોટા અવાજે બોલે છે, "બેટા, તું અહીં કશુંક મૂકીને જાય છે." પુત્ર પોતાનો હાથ તરત પેન્ટ અને શર્ટના ખિસ્સા પર ફેરવે છે. ચાવી અને ફોન સલામત હોવાની ખાતરી કરી જવાબ આપે છે, "પપ્પા, હું કશું જ મૂકી નથી જતો." વૃદ્ધ પિતા કહે છે, "બેટા, તું અહીં બેઠેલા દરેક યુવાન પુત્ર માટે એક